હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો હું રાધા રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો આ ઘરેથી તો આપણે જવાનું છે બીજા ઘરે, જે અમે ઘર લીધું છે ત્યાં તમને આજે તે ઘર બતાવવા જાઉં ને. આ કાળો દાદાનો વાડો, આવી ગેલેરી છે, ગેલેરીમાંથી આપણે જવાનું છે. ચાલો હવે આપણે આગળ જઈએ. ચાલો તો નીકળી ગયા છે તે રસ્તેથી. સામું જ આપણું ઘર છે. ઓલું આપણું ઘર છે, વાડિયા ઝૂમ કરીને દેખાડું. આવડું આપણું ઘર છે, બારીઓ ખુલ્લી છે તેમ. અને આવડું પણ આપણું ઘર છે, ત્યાં આવી ગયા છીએ આપણે. ને આજે પગ ધોવા પડશે, કંકારાવાળા થઈ જાય. ચાલ ના જાય, દિવાલને તેવું બધું પાડી દીધું છે અને ફરીથી એક નવી દિવાલ બનાવવાની છે, નવું મકાન બનાવવાનું છે. ગાડીને ફેરાવી ગયા છીએ અને સિમેન્ટની ધૂળ આવે છે તે પણ આવી જ ગઈ છે. ચાલ તો જ્યાં જઈને આવી જ ગયા છીએ આપણા નવા ઘરે. ચાલો તો અહીંયા આપણે આ ધૂળી છે સિમેન્ટની, પછી આપણે આ ગળદીના ફેરા નાવડો. અહીંયા થોડાક દિવસો અહીંયા કામ કરવા આવ્યા હતા. દિવાલને તેવું બધું પાડી દીધું છે, તેના પાણા નીકળ્યા છે એટલે આપણે દિવાલ પાડવાનું હજી નક્કી નથી થયું ને. આવડે આપણું મકાન નવું પીઢિયાનું છે. અહીંયા આ નવું પીઢિયા. ચાલો આપણે આગળ જઈએ. પછી અહીંયા ઘણું બધું છે. તમે મને કોમેન્ટમાં જણાવી દેજો આ વસ્તુ છે શું ને શું ઉપયોગ આવે છે તે બધું મને જણાવી દેજો. અને આપણે અહીંયા એક મોટી બધી લીંબુડી પણ છે, તેના પણ તમને દર્શન કરાવી. ચાલો તો એની શરૂઆત કરીએ. અહીંયા લીંબુડી પણ છે, આખી લીંબુડી છે. તેમાં લીંબુ થયા હતા પણ તે ઉતારી દીધા છે ને ખાવામાં પણ ઘણા ખરા વપરાઈ ગયા છે. તમને કીધું તેવી જ રીતે આજે મેં પગું નથી ધોયા, ગારાવાળા છે. પછી આપણે પાયામાંથી આટલી ધૂળ કાઢી છે. પછી આપણે આપણા ગળદીના ફેરા, પછી આ લીંબુડી. ચાલો તો આપણે આગળ જઈએ. ચાલો આગળ. પછી કાતરી પણ છે, ત્યાં નળી છે તો આ કાઢવાની છે. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો? તો આવી ગયા છે આપણે નવા ઘરે. અહીંયા તમને ઘણું બધું બતાવવાનું છે. વિડીયોની શરૂઆતથી અહીંયાથી જ કરી લઈએ. દિયાતની ગયો છે, વરસાદનું વાતાવરણ થઈ ગયું છે બિલકુલ. ને કાતરી પણ છે ને ઘણી બધી વસ્તુઓ પણ છે, જેમ કે ગળદી છે, નળિયા છે, નવું પીઢિયાનું મકાન પણ છે. સીતાફળી તો બે જ છે અને તેના નાના નાના સફેદ ફૂલ કેટલા સુંદર છે. આવડે આપણું ઘર, જે તમને આગળ જોવા મળી જશે અંદરથી. ચાલો તો અહીંયા વરસાદ આવી ગયો છે, વર્ષા ઋતુ આવી ગઈ છે અને ઘણી બધી ઝીણું ઝીણું ઘાસ પણ ઉગ્યું છે. અને વર્ષા ઋતુમાં જ્યારે વરસાદ પડે છે જ્યારે માટીમાં પાણી પડે છે ત્યારે માટીની એક મીઠી સુગંધ આવે છે. અહીંયા પણ ગળદી પેઢી છે. ચાલો આવી ગયા છે આપણે સીતાફળીએ. તેના નાના નાના સફેદ ફૂલ થઈ ગયા છે, કેટલા સુંદર છે તમે જોઈ શકો છો. અને આમાં ઘણા બધા મકોડા પણ છે, ખૂબ જ માત્રામાં અહીંયા મકોડા પણ છે. પાયો ખોદ્યો ત્યારે તો ઘણા ખરા કવડી ગયા છે ને. આવડીએ સિમેન્ટની ધૂળ તેમાં ચડીએ આપણે પહેલાં. પછી હમણાં આપણે જવાનું છે જુનાગઢ. ત્યાર થઈ ગયા જો નવા બ્લોકની સાથે. જુનાગઢ જાય ત્યારે મેં 3-4 જણા જવાનું નક્કી તો કર્યું હતું. શું જોઈએ કે મારો ભાઈને કે હું જાઉં છું કે પછી 2-3 જણા છે તેને લઈ જવાના છે આપણે. હર હર મહાદેવ, જય મહાદેવ.
આપણે નીચે ઉતરી ગયા છે સિમેન્ટી ધૂળની નીચે. પછી આપણે અંદરથી તમને મકાન બતાવી દઉં. ગાયો ગળી જાય છે એટલે આવો ડેલો કર્યો છે, આવું પાળીને બધું આપણે જ કર્યું છે. અહીંયાથી નીકળવાનું છે. ત્યાં તો નીકળી ગયા છે આપણે નાળેથી. પછી આવી ગયા છે અંદર. મારા આયાતાનો ઘણો બધો સામાન અહીંયા પડ્યો છે અને થોડા ઘણા અમારા પણ થાંભળા છે. થાંભળા એટલે વાસણ. આ આપણે પાણી મેકવાનું જગ્યા. ચાલો તો પાછી અહીંયાથી આપણે નીકળીએ. ચાલો તો નીકળી ગયા છે ને એટલા ડાકડા પણ પડ્યા છે. પછી અહીંયા ડંકી પણ છે. ચાલો તો મારું ઘર આ છે. જો તમને આ મારું મકાન ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જલ્દી સબસ્ક્રાઈબ કરજો. આપણે જવાનું છે સાળંગપુર. 500 થઈ જશે નહીં, 500ની માથે હજી 15 સબસ્ક્રાઈબર વધ્યા છે. તમે સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરી રાખો. પછી આપણે જવાનું છે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે. અને તમને પણ એવા ઘણા બધા વિડીયો દેખાડવાના છે અમારે. અને તમે સબસ્ક્રાઈબ ગાયગમ કરી રાખો. પછી આપણે જવાનું છે ઘણી બધી જગ્યાને. હા, બાપુની ચા પીવા પણ જવાની છે. તેમને ઇન્સ્ટામાં ઘણી બધી ચેનલ છે. ત્યારે અમે ચેનલ નથી બનાવ્યું, ત્યારે અમે ત્યાં ગયા હતા. ના દરરોજ ઘણા બધા કૂતરા આવે તેને ચા ઠેલી દૂધની પીવડાવવાની છે. એટલે જે 10-10 વાળી આવે છે ત્યાંની, જે ઓલી 25-45 વાળી આવે છે તેવી ત્યાં કૂતરાને દૂધ પીવડાવે છે. અને લકડા દૂધની ચા તમને મળી જશે. ત્યાં જાય પછી તમને ફૂલ વિડીયો એનો પણ મળી જશે. અને મને કહી દેજો કેવો લાગ્યો મારું ઘર અને મારો વિડીયો. પછી તો કાંઈ કહેવા જેવું નથી. પછી અહીંયા માલ પણ બાંધે છે. અત્યારે તો મારા સિવાય કોઈ છે નહીં અહીંયા. આવડા બધા પાણા છે. અહીંયા પણ છે લીલું ઘાસ છે. એ ભરવાડ પણ છે. ભરવાડ છે. મીઠો લીમડો પણ છે ઘણો બધો. હા, તમને મીઠો લીમડો બતાવતા ભૂલાઈ ગયું છે. ચાલો તો તેને બતાવ્યું. ઘણા બધા છે મીઠા લીમડા. એમાંથી અમે પાણા અને ધૂળ ને એવું બધું કર્યું. ઘણું ઘાસ કાપી એમાં પણ ઘણા નીકળી જશે. મીઠો લીમડો અહીંયા પણ છે. મારી ઘરે તો ઘણી બધી વસ્તુઓ છે. એ નળિયા પણ પડ્યા છે. તમે શું કહેતા તે મને ખબર નથી. અમારી ભાષામાં તો એ નળિયા કહે છે. નળિયા. પછી અહીંયા આપણે એ બુલેટ પણ પડી છે. બુલેટ. અને તેની બાજુમાં લીંબુડી છે. અને આમાં ઘણા બધા મકોડા છે. અને અત્યારે તો હું એકલી છું, મારી જોડે કોઈ છે નહીં. ફરતી કોરના વિડીયો બતાવી તો મારી જોડે કોઈ છે નહીં. અહીંયા જીવજંતુની ઘણી બીક લાગે છે તો પણ મેં આ વિડીયો તમને બતાવ્યો છે. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પાછું આપણે જવાનું છે સાળંગપુર, જુનાગઢ, બાપુની ચા પીવા. આટલું તો મેં નક્કી કરી જ લીધું છે. અને આ સ્વિમિંગ પુલમાં નાહવા પણ જવાનું છે. તમે સબસ્ક્રાઈબ કરી રાખો એટલે તમને બધે અમારે ફરવા લઈ જવાના છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.